અને આ એવી વસ્તુઓ છે કે જે ચોરસમાં જ બતાવેલી હોય, એ ફિક્સ જ હોય. કેમ આવું હોય? તો આ ત્રિકોણ છે એટલે એનો મતલબ એવો થાય છે કે ભાઈ ફરજિયાત એક મિનિટ. હા, ગોળ વાળું છે એ ફરજિયાત છે. ઓર્ડર આપ્યો તમને કે આ તો તમારે ફરજિયાત આ કરવાનું છે. ત્રિકોણ વાળું એવું છે કે જે ચેતવણી આપી, સાવધાન કર્યા તમને કે ભાઈ તમારે આ રીતે આ ફરવું કે આ બમ્પ છે આગળ ધ્યાન રાખજો એમ સાવધાની. અને ચોરસ એવી છે કે જે માહિતી આપે છે, સુવિધા પૂરી પાડે છે. આ ત્રણ વસ્તુ છે. ગોળ છે ફરજિયાત છે, આ તમને માહિતી આપે, શું કહેવાય, સાવધાની ચેતવણી આપે છે. અને આ એક વસ્તુ છે જે સુવિધા આપે છે. હા, આમાં નિયમો લાગુ પડી જાય આપણને. હા, એટલે ફરજિયાત એમ, ફરજિયાત એટલે આ કરવું જ પડે, ના કરો તો દંડ થાય. વસ્તુ આ છે. થેન્ક યુ. ઉજવણી એની અંતર્ગત અમારી આસપાસના જાહેર સ્થળોના રસ્તા પરની સંખ્યાઓની ઓળખની સમજ આપવાની છે, જેના માટે એની સજી છે 4 અને અત્યારની 4.7 નો મતલબ છે કે સામાજિક અને વર્તન વ્યવહારમાં મૂળભૂત ધોરણે મૂલ્યો અને મનોજોગ વિશે શીખે, જે આપણા સામાજિક અને નૈસર્ગિક પર્યાવરણનો લાભ આપે, જે આપણા સમાજને સરળ રીતે કાર્ય કરવામાં મદદ કરે. આમાં મૂળભૂત વર્તનોમાં કચરાપેટીનો ઉપયોગ કરવો, કતારોમાં ઊભા રહેવું, પાણીનું સંરક્ષણ કરવું, જાહેર પરિવહનનો ઉપયોગ કરવો, પોતાનું પર્યાવરણ સ્વચ્છ રાખવું, પૃષ્ઠભૂમિની પરવા કર્યા વગર હંમેશા અન્ય લોકોની મદદ કરવી વગેરે બાબતનો સમાવેશ થાય છે. હવે જે સિમ્બોલ બનાવ્યા છે અમે, જે રૂટ સંજ્ઞાઓ આપણે જે કહેવા માટે દરેક જગ્યાએ બોર્ડ દિવાલ ઉપર લગાવેલી જ હોય છે, તો એની પેલા બાળકને સમજ આપવા માટે જે પ્રવૃત્તિ કરી છે તમને આપેલા છે દરેકની ગ્રુપમાં. તો એક જણ ઊભા થશે, જોડે એનું સિમ્બોલ હશે. ઉદાહરણ તરીકે ભાઈ સરસ. આ સિમ્બોલ બની ગયું, જોઈ લેજો. આપણે કોઈ પણ સિમ્બોલ બનાવીએ પહેલા બાળકોને આની માહિતી આપી દેવાની કે ભાઈ આ સિમ્બોલને આ વસ્તુ કહેવાય. દાખલા તરીકે અંગ્રેજીમાં સ્ટોપ લખેલું છે, તેને ગુજરાતીમાં શું કહેવાય કે ભાઈ થોભી જાઓ. આ ક્યારે વપરાય કે ભાઈ સાધન લઈ જઈએ આપણે અને આવું સ્ટોપનો સિમ્બોલ હોય અથવા પેલી લાલ બત્તી થાય સિગ્નલ ઉપર, તો એની સમજણ આપણે દરેક સિમ્બોલની આપણે આપવાની છે. આપણે સવારે પણ એક પાઠનું નિદર્શન પેલા બેને એવું સરસ કર્યું કે ભાઈ અહીંયા ગોઠવી કાઢ્યા હતા અને પછી એમાંથી આપણે શોધવાનું હતું. એ પ્રવૃત્તિ પણ કરી શકાય. અમે આ પ્રવૃત્તિ વિચારી પણ અગાઉના પાઠની અંદર પણ આ પ્રવૃત્તિ થઈ ગઈ જે સંબંધોની અંદર આપણે કરી. આ બીજી પ્રવૃત્તિ એટલે પેડાગોજીનો ઉપયોગ આપણે અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરવા માટે અલગ અલગ રીતે કરી શકીએ છીએ. આનાથી અધ્યયન નિષ્પત્તિ એ જ સિદ્ધ થાય છે કે સિમ્બોલ અને એને ગુજરાતીમાં શું કહેવાય. ગુજરાતી અથવા અંગ્રેજી પણ એને શું કહેવાય એ નક્કી કરવાનું. બીજા સિમ્બોલ વાળા મિત્ર આવી જજો. ઊંચું કરજો મિત્ર. આ શું છે? દેખાશે એટલે ખ્યાલ આવી જશે. આપણને તો ખ્યાલ આવશે, બાળકોને 2 થી 3 વાર સમજાવવા પડશે. ફટાફટ આવી જજો. આ શું છે કોઈને ખબર? હા, સરસ. આવી જજો બરોબર. આમ સાઈડમાં કરો. સર અહીંયા આવી જાઓ. એક પાર્કિંગ નો હશે, એક નો પાર્કિંગ નો હશે. 2 વસ્તુ હશે. જોઈને એને પાછળ જોડાજો. જે કંઈ હશે જોડ બનાવજો એટલે ખ્યાલ આવશે. ખ્યાલમાં આવે તો પૂછજો. આ તમામ પેન્ટિંગ હોય, દોરવાનું હોય તે તમામે ટીમે સરસ મજાનો સાથ સહકાર આપેલો છે. સૌથી વધારે સનાતનભાઈ જે દોરવામાં, પછી મોહનલાલભાઈ જે અમારે બધું લખવાનું હોય, પછી
ભરતભાઈ અમારા વાક્ય પટ્ટીઓ બનાવવા માટે સરસ કામ કરેલું છે. વિકાસભાઈ અમારે બરોબરનું સરસ મજાનું ફૂલ કેવું દોરવું કેટલું ધાટું કરવું એ પણ વિકાસભાઈના હાથમાં હતું. 4 રસ્તા કોઈના જોડે હોય ને અહીંયા છે ભાઈ 4 રસ્તાનું સિમ્બોલ આપણે પણ જોઈ લેવા જેવું છે કે કેવું છે. આગળ નિશાળ છે એનું પણ હશે. સંજ્ઞાઓ ઘણી બધી એવી છે કે જે આપણા માટે નવી આપણે જાણતા હોઈએ પણ કદાચ કેવું હોય કે ભાઈ એને શું કહેવાય એ આપણે ખ્યાલ ના હોય. ગતિ મર્યાદા કોઈના જોડે હશે 50 લખેલા હશે ગતિ મર્યાદા. હા ડાબી બાજુ અને જમણી બાજુ બંને વેચેલા હશે. કોઈના જોડે આયા હોય તો જોઈ લો. એરો જોઈ લેજો. પાછળવાળા નહીં દેખા પેલા આગળના મિત્રોનો ફોટો પાડી દે મિત્રો પોતાની જગ્યાએ જતા રહે, પાછળની લાઈન આવી જશે. એવું કરો. સીધા ઓપરેશનમાં લઈ જવા પડશે. સરકારે આપણો 9-10 લાખ વાળો આપી દીધો. જી ખાન ગોળા ચેન્જ કરો. જે તે સિમ્બોલના નજીક તમારો હાથ જવા દેજો એટલે શૂટિંગમાં થોડું સારું આવે. જે આગળ મિત્રો બેઠા છે થોડો હાથ પાછળ લાવજો, ઊંચો રાખજો થોડો. સરસ. ભાઈ આપણે સિમ્બોલ કદાચ જોવું હોય તો બહાર નીકળો તો અહીંયા બ્રિજના નીચે બધા મારેલા છે મોટા ભાગના સિમ્બોલ. અમારે સાહેબ ઉપર થી અસરનું સેટિંગ ના છે. જનાવર ઉપર થી હા સાચી વાત છે. જરૂરી છે દરેક જગ્યાએ સિમ્બોલ હશે. બાળકોની ખ્યાલ છે શહેરમાં ગામડામાં જો આપણે લગાવ્યા તો પૂરી કાઢ નાખીએ સિમ્બોલ જ કાઢી લઈએ. સિગ્નલોની જ્યારે શરૂઆત થઈ તો બાળકોને આપણે એ પણ ધ્યાન આપી શકીએ કે સૌથી પહેલાં સિગ્નલ 1868ની અંદર બ્રિટનની અંદર રેલવે એન્જિનિયર જેપી નાઇટે કરી હતી. ત્યારબાદ આપણા જે આધુનિક સિગ્નલો છે રસ્તા ઉપરના જે લાલ લીલી પછી લાઇટો આપણે જોઈએ છીએ એની શરૂઆત